ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે એક એવા સરસ ટોપિક જોવા જઈ રહ્યા છીએ કે જે તમને મેથેમેટિકલી એના જે ડેરિવેશન પણ સરસ એની અંદર કવર થાય છે અને સાથે સાથે એના ઉપર આધારિત આપણને એક્ઝામ્પલ્સ પણ બહુ સરસ મળે છે અને એમસીક્યુ પણ બહુ સરસ મળે છે. બરાબર, તો બહુ સરસ ટોપિક છે. તો ચાલો જોઈએ મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. બરાબર, તો સૌથી પહેલા મેગ્નેટાઇઝેશન શું છે એની આપણે ખાલી ચર્ચા કરીએ કે તમને ખબર છે કે કોઈ પદાર્થ છે તો એ પદાર્થની અંદર એક પરમાણુ ના હોય, ઘણા બધા પરમાણુઓ હોય, તમને ખબર છે. તો બધા જ પરમાણુઓ જે છે, પરમાણુનું બંધારણ તમને ખબર છે કે પરમાણુ એના કેન્દ્રમાં ધન વિદ્યુતભાર ન્યુક્લિયસ હોય અને ઇલેક્ટ્રોન જુદી જુદી સંખ્યામાં તત્વ અનુસાર બદલાય અને કક્ષા પણ બદલાય. બરાબર, એટલે ઇલેક્ટ્રોન પોતાની ઉર્જા અનુસાર અને એના પ્રબળ આકર્ષણ બળની અસર હેઠળ એ ન્યુક્લિયસની આસપાસ જુદી જુદી કક્ષાઓની અંદર જુદી જુદી સંખ્યામાં ભ્રમણ કરે છે અને એ તત્વ બદલાય તો બદલાય. દાખલા તરીકે કોઈ તત્વ માટે n બરાબર 1 કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય તો n બરાબર તો જુદી જુદી કક્ષાઓની અંદર રહેલા ઇલેક્ટ્રોન્સની જે સંખ્યા છે તત્વ બદલાય તો એ બદલાય છે એ તમે લોકો કેમિસ્ટ્રીની અંદર બહુ સારી રીતે ભણી ગયા છો. બરાબર, હવે તમે જુઓ કે આ ઇલેક્ટ્રોન જે છે આ પરમાણુ ન્યુક્લિયસની આસપાસ આમ ભ્રમણ કરે તો આ ઇલેક્ટ્રોન આમ ભ્રમણ કરે છે તો એની ઓપોઝિટ ડિરેક્શનમાં પ્રવાહનું નિર્માણ થાય. પ્રવાહનું નિર્માણ થાય તો આની એક રેડિયસ છે દરેક કક્ષાની, તો એને કારણે આની સાથે કંઈક એરિયા કવર થાય. તો આ જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરીને જે પ્રવાહનું નિર્માણ કરે એની સાથે સંકળાયેલી ડાયપોલ મોમેન્ટ્સ આપણને મળે, ધેટ ઇઝ I into A. વોટ ઇઝ એ? ધેટ ઇઝ આ જે એરિયા કવર થાય છે તો કક્ષાની ત્રિજ્યા r હોય તો એરિયા કેટલો થશે? પાઈ r સ્ક્વેર. તો આ ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ મિત્રો. તો આ ડાયપોલ મોમેન્ટ કોની? કોઈ એક દ્રવ્યના અણુની. બરાબર, એવી રીતે બીજો અણુ હશે તો એની ડાયપોલ મોમેન્ટ હશે, ત્રીજો હશે તો ત્રીજાની હશે. એવી રીતે કેટલા પરમાણુઓ હોય મિત્રો? અસંખ્ય હોય. બરાબર ને, અસંખ્ય હોય. તો આ બધાની કુલ ડાયપોલ હોય, આ બધાની એક ડિરેક્શન હોય. એક ઇલેક્ટ્રોન જો બધા જ પરમાણુની ડાયપોલ મોમેન્ટ્સ જુદી જુદી હોય, બરાબર, અને એની દિશા પણ જુદી જુદી હોય, એટલે મૂલ્ય કદાચ સરખું હોઈ શકે. મૂલ્ય કેવી રીતે સરખું હોઈ શકે કે રેડિયસ સરખી હશે તો પાઈ આર સ્ક્વેર સરખું થશે તો એ પ્રમાણે એની ડાયપોલ મોમેન્ટ આપણને મળશે. તો રેડિયસ બદલાશે તો ડાયપોલ મોમેન્ટ બદલાઈ જશે, એ તમને ખબર પડી ગઈ. બીજી વસ્તુ કે એની ડિરેક્શન પણ બધા કોઈ પરમાણુ છે એ આ સમતલમાં પણ આમ ભ્રમણ કરતો હોય, કોઈ ઇલેક્ટ્રોન કોઈક આ સમતલમાં ભ્રમણ કરતો, તો દરેક વખતે આની ડિરેક્શન આ મળી, આની આ મળી. તો આ m1 m2 m3 આ બધી જે ડાયપોલ્સ મળી એ બધી ડાયપોલની પરિણામી ચુંબકીય ચાક માત્રા આપણે શોધવી હોય તો કેવી રીતે મળે? તો એનો સ્વાભાવિક છે કે ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે તો એની કુલ ડાયપોલ મોમેન્ટ આપણને મળે, ધેટ ઇઝ m net અને ઇઝ ઇક્વલ ટુ m1 પ્લસ m2 પ્લસ ડેશ 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 mn. આવી રીતે આપણને ટોટલ ડાયપોલ મોમેન્ટ મિત્રો મળે. ક્લિયર? તો m net શું છે એ ખબર પડી ગઈ તમને કે ભાઈ m net શું છે? તો કે ભાઈ પરમાણુની કોઈ તત્વ હોય, કોઈક એક નમૂનો લઈ લે, એક સેમ્પલ સ્પેસિમન લઈ લઈએ કોઈ મેટલનો, તેની અંદર જેટલા પરમાણુઓ હોય એના જેટલા ઇલેક્ટ્રોન્સ ભ્રમણ કરતા હોય એ બધા પોતે કંઈક ડાયપોલ મોમેન્ટ ધરાવશે અને એ ડાયપોલ મોમેન્ટની પરિણામી ચુંબકીય ચાક માત્રા m net મિત્રો આ થશે. ક્લિયર? તો આ જે ચુંબકીય ચાક માત્રા છે એ તત્વ એ જે સ્પેસિમન નમૂનો જે લીધો છે એની પરિણામી ચુંબકીય ચાક માત્રા છે. બરાબર, અને આ ચાક માત્રા એ જે નમૂનો છે એનું કદ જોવી હોય તો જોજો ધ્યાનથી કે આપેલ નમૂનાનું કદ v હોય અને તેની સાથે સંકળાયેલી, એટલે કોની સાથે? v કદના નમૂના સાથે સંકળાયેલી કુલ પરિણામી શબ્દ વાપરું છું કારણ કે સદિશ રાશિ છે એટલે આ દાખલા તરીકે તો બધાનો સદિશ સરવાળો કરીશું તો કુલ પરિણામી ચુંબકીય ચાક માત્રા m net મળે. ક્લિયર? તો યાદ રાખજો આપેલ નમૂનામાં એકમ કદ દીઠ આ જે m net છે કેટલા કદ દીઠ છે? v કદ દીઠ છે.
તો એકમ કદ દીઠ આપણને જે ઉદ્ભવતી એકમ કદ દીઠ ઉદ્ભવતી એટલે પ્રેરિત થતી, પ્રેરિત કેમ થાય છે? ભાઈ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એટલે આઈ નું નિર્માણ થશે, આઈ નિર્માણ થશે તો ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થશે કારણ કે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય, બરાબર? તો એકમ કદ દીઠ ઉદ્ભવતી અથવા તો પ્રેરિત પરિણામી ચુંબકીય ચાક માત્રા ને પદાર્થનું મેગ્નેટાઇઝેશન કેપિટલ એમ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા થઈ ગઈ મેગ્નેટાઇઝેશનની. મેં સ્પષ્ટ વ્યાખ્યા તમને લખીને આપી દીધી, તમારે બેઠી કોપી કરી દેવાની મિત્રો. ક્લિયર? તો કેપિટલ એમ ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? તો કે કેપિટલ એમ જે છે ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે કુલ ડાયપોલ મોમેન્ટ જે નમૂનાની હતી તે છેદમાં એનું કદ, એટલે આપણને કુલ મેગ્નેટાઇઝેશન મળે. યાદ રાખજો કે મેગ્નેટાઇઝેશન જે છે એ સદિશ રાશિ છે. હવે એની દિશા કઈ? એટલે કે તેની દિશા, તેની એટલે કોની ભાઈ? તમારી મારી નહીલા એમની મેગ્નેટાઇઝેશન કેપિટલ એમ મેગ્નેટાઇઝેશન છે. અને મેગ્નેટાઇઝેશન એટલે એકમ કદ દીઠ ઉદ્ભવતી પરિણામી ચુંબકીય ચાક માત્રા. યાદ રાખો, એટલે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ, ધેટ ઇઝ કોલ્ડ મેગ્નેટાઇઝેશન. અને એ જે છે એની દિશા જે છે એ સ્મોલ એમ પરિણામી જે છે ને એમ નેટ એની દિશામાં હોય. ક્લિયર? તમે એનો એકમ વિચારી શકશો તો ડાયપોલ મોમેન્ટનો એકમ તો અહીંયાથી આપણને મળી જશે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આનો એકમ જે છે એ કયો થશે? એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છેદમાં કદ એટલે કોણ? મીટર ક્યુબ. એટલે એકમ એનો થશે એમ્પિયર પર મીટર. અને એનું પારિમાણિક સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, થવાનું હતું ને પારિમાણિક સૂત્ર. ઇટ્સ અ ડાયમેન્શનલ ફોર્મ્યુલા, રાઈટ? અને ધેટ ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ L માઇનસ 1, કારણ કે એમ્પિયર પર મીટર છે એટલે આ એનું પરિણામી ચુંબકીય એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. બોલો, અહીંયા સુધી કોઈને કંઈ પણ ડાઉટ નથી? તો ધીસ ઇઝ કોલ્ડ મેગ્નેટાઇઝેશન. સો યાદ રાખો, મેગ્નેટાઇઝેશન એટલે બીજું કંઈ નથી. કોઈ પણ નમૂનો હશે અથવા તો કોઈ પણ પદાર્થ હશે એમાં એકમ કદ દીઠ પરિણામી ચુંબકીય ચાક માત્રા એટલે મેગ્નેટાઇઝેશન. અને મેગ્નેટાઇઝેશન શોધવું હોય તો તમારે એનું કદ જોઈએ અને એની ટોટલ ડાયપોલ મોમેન્ટ જોઈએ. એ તમને મળી ગયું એટલે તમારું કામ મિત્રો પતી ગયું. ક્લિયર? અહીં સુધી બધા ક્લિયર છે? ફાઇન. ચાલો, હવે આનું જે આગળનું જે મેથેમેટિક્સ છે એ આપણે જોઈએ છે. ચાલો, હવે જે મેગ્નેટિક તીવ્રતા અને મેગ્નેટાઇઝેશન વચ્ચેનો જે આપણે રિલેશન્સ શોધવા જઈ રહ્યા છે, તો તમે સોલેનોઇડ તો ભણી જ ગયા છો, એ તમને ખબર છે. હું ફિગર ડ્રો કરું ત્યાં સુધી તમે લોકો શું કરશો? વાતો કરશો? કઈ વાતો નહીં. કોણ જોડે કરશો? હવે તો કેવી મજા આવે નહીં? મને બહુ આનંદ થાય છે કે તમે લોકો બહુ શાંતિથી ભણી રહ્યા છો. કારણ કે સ્કૂલમાં તો તમે લોકો ક્લાસમાં તો બધી વાતો ચાલુમાં થતી હોય, પણ કઈ વાંધો નહીં. ચાલો, ખરી ઈચ્છા બળવાની બહુ ચિંતા નહીં કરવાની. હા, આ સોલેનોઇડ છે, આ તમે લોકો ભણી ગયા. આ સોલેનોઇડની અંદર એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા કેટલી હતી તમને ખબર છે? આપણી સંખ્યા ધેટ ઇઝ સ્મોલ એન. યાદ આવે છે કે નહીં આવતું? યાદ આવે છે કે નહીં આવતું? ઓકે, ફાઇન. હવે એમાંથી પસાર થતો પ્રવાહ તથા તેમાંથી પસાર થતો પ્રવાહ ધેટ ઇઝ આઈ. સપોઝ આઈ છે. હું એટલા માટે અલગથી લખું છું કે આપણને બહુ ઈઝી પડે, પેલું મેટર આપણી બધી ફટાફટ એક જ ભાગમાં આવી જાય. તો હું એક વખત પાર્ટીશન પણ કરી દઉં મિત્રો, તો થોડુંક તમારા અને મારા બંને માટે સરળ રહે. ઓકે, હવે તો મિત્રો હું સ્ટેશનરીની શોપમાં ઊભો રહું છું ને તો પેલો સ્ટેશનરી શોપ વાળો છે સ્કેચ પેન કાઢીને મૂકી દે કે આ સાહેબ સ્કેચ પેન લેવા જ આવ્યા હશે, બીજું કંઈ કામ જ નહીં હોય એમને. હવે કઈ વાંધો નહીં. ચાલો ચાલો,
સિમ્પલ આ એક સોલેનોઇડ છે ને અત્યારે અંદર એની અંદર શૂન્યાવકાશ છે, અંદર કોઈ મીડિયમ નથી. યાદ રાખજો, અત્યારે અંદર કોઈ મીડિયમ નથી. ધેટ મીન્સ હાલમાં અત્યારે હું એવું નોટ આવું કે સોલેનોઇડમાં અંદરના ભાગમાં કોઈ પણ પ્રકારનો ચુંબકીય ગુણધર્મ ધરાવતો પદાર્થ નથી. બરાબર. આનો મતલબ શું કરવાનો? તો કે એની અંદર શૂન્યાવકાશ છે. ક્લિયર થાય છે? જ્યારે એની અંદર કોઈ પણ મીડિયમ ન હોય, ધેટ મીન્સ કે ત્યાં એક મીડિયમ તો હોય વિચ ઇઝ કોલ્ડ વેક્યુમ, શૂન્યાવકાશ. ઓકે, તો શૂન્યાવકાશ એનો મતલબ એ એટલે કે તેની અંદર શૂન્યાવકાશ છે. અને હવે તમને ખબર છે શૂન્યાવકાશની પરમિએબિલિટી કેટલી છે? ધેટ ઇઝ μ0. હવે તમને આ સોલે, તો એનો મતલબ એ કે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું? બોલો. અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું? કોઈને યાદ છે? વેરી ગુડ. કોણ બોલા? બહુ જોરદાર. B that is equal to μ0 into small m into I. ઓકે, હવે તમને ખબર છે કે અત્યારે અંદર શૂન્યાવકાશ છે, અંદર મીડિયમ નથી, અંદર ઝીરો મીડિયમ છે. ધેટ ઇઝ વાય આ મેગ્નેટિક ફિલ્ડને આપણે કન્સિડર કરીએ છીએ B0. ક્લિયર? તો સો B0 શું છે? જ્યારે આ સોલેનોઇડની અંદરના વિસ્તારમાં કોઈ પણ મીડિયમ ન હોય ત્યારે એની અંદર ચુંબકીય ક્ષેત્રનું ઇક્વેશન કેટલું છે? ધેટ ઇઝ 1. ઓકે, ક્લિયર? હવે સાંભળજો. જો સોલેનોઇડના અંદરના વિસ્તારમાં મ્યુ જેટલી પરમિએબિલિટી ધરાવતું માધ્યમ મૂકવામાં આવે, માધ્યમ અથવા તો એવો કોઈ પદાર્થ મૂકવામાં આવે તો શું થાય? એ તમે ખાલી વિચારો. તો યાદ રાખજો શું થશે. જો તમે આની અંદર મ્યુ જેટલી પરમિએબિલિટી ધરાવતું કોઈ માધ્યમ મૂકો ત્યારે એનું જે મેગ્નેટાઇઝેશન છે, એટલે અંદરના એવું દ્રવ્ય ભરીશું કે જેનું મેગ્નેટાઇઝેશન શૂન્ય નહીં હોય, અને એવો પદાર્થ જે છે એ આપણા જે આ જે B0 છે ને, આ B0 જો એક એવું મીડિયમ છે, એટલે સમજો આની અંદર એક ખિલ્લી મૂકી દો ને, આ સોલેનોઇડની અંદર એક ખિલ્લી પણ મૂકી દો ને તો પણ ચાલશે, કે જેની પરમિએબિલિટી આપણે કેટલી કન્સિડર કરીએ છીએ? મ્યુ. હવે એવું માધ્યમ આની અંદર મૂકીશું તો શું થશે? તો આ જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે, આમાંથી I પ્રવાહ પસાર થાય છે, એટલે અંદરના વિસ્તારમાં ઓલરેડી B0 = μ0 એના ચુંબકીય ક્ષેત્ર છે. હવે આની અંદર તમે કોઈ એવો પદાર્થ મૂકી દો કે જે ચુંબકીય ગુણધર્મ ધરાવતો હોય અને જેની પરમિએબિલિટી મ્યુ હોય, તો શું થશે? તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે B0 એ આ ગ્રીન કલરથી હું જે અંદર પદાર્થ બતાવું છું એ પદાર્થને શું કરશે? મેગ્નેટાઇઝ કરશે. ડુ યુ નો ધેટ what is the procedure which is called magnetize? Magnetize means ચુંબકત્વ ધારણ કરશે. આ જે છે લોખંડ, આ જે પદાર્થ છે એ ચુંબક બનશે. ક્લિયર? એટલે તમને ખબર છે, તમે લોકો આ નાનપણમાં કર્યું હશે ને ના કર્યું હોય તો વિચારજો. જો તમારા ઘરમાં એક નાનું મેગ્નેટ હોય, જો તમારા ઘરમાં એક નાનું મેગ્નેટ હોય તો આ પ્રયોગ કરી જોજો. સ્ટેપલરની પિન લેજો. સાંભળજો, એક સ્ટેપલરની પિન લેજો અને સ્ટેપલરની પિનો છે ને એને મૂકજો અહીંયા આગળ છૂટી કરીને, અને પછી એક ખિલ્લી લેજો, અને એ જે ખિલ્લી છે ને ખિલ્લીથી સ્ટેપલરની પિનને ઊંચકજો. સપોઝ આ સ્ટેપલરની પિન છે ને આ ખિલ્લી છે, તો આ ખિલ્લી છે ને એનાથી આમ ઊંચકજો. તો આ ખિલ્લીથી આ સ્ટેપલરની પિન નહીં ઊંચકાય, પણ આ ખિલ્લીને પેલું જે મેગ્નેટ છે ને તમારું, આ મેગ્નેટ છે સપોઝ, તો આ મેગ્નેટ જોડે આ ખિલ્લીને આમ મૂકી દો. ચાલો 24 કલાક, 8, 10, 12, 15, 20, 24 કલાક મૂકી દો, અને પછી આ મેગ્નેટથી આને છૂટું પાડો, અને જે પેલી સ્ટેપલરની પિન છે ને એની જોડે લઈ જશો ને મિત્રો આ ખિલ્લીને, તો એ ખિલ્લી જે છે એ આ સ્ટેપલરની પિનને આકર્ષશે. ધેટ મીન્સ કે જ્યારે આના સંપર્કમાં નહોતું આવ્યું મેગ્નેટના,
ત્યારે આ ચુંબક તરીકે નહોતું વર્તું, પણ એની સાથે રહ્યું તો આના જે ગુણધર્મો છે આને પ્રદાન થયા. ધેટ મીન્સ કે આને મેગ્નેટાઇઝ કર્યો. ક્લિયર? આ મેગ્નેટ છે એને આને શું કર્યું? મેગ્નેટાઇઝ કર્યો. તો તમને ખબર છે ઘણા બધા માણસની એવી પોતાનો એ માણસનો સ્વભાવ જ એવો હોય કે એ લોકોને મેગ્નેટાઇઝ કરી નાખે. ધેટ મીન્સ કે એને એના તરફ આકર્ષી લે. બરાબર? તો એક ગુણધર્મ છે. બરાબર? તો આપણે શું કરીશું, આ લાલ કલરના સોલિડોની અંદર જ્યારે કોઈ મીડિયમ નહોતું ત્યારે અંદર શૂન્યાવકાશ હતો. શૂન્યાવકાશ હતો ત્યારે એની અંદર મેગ્નેટ જે ફિલ્ડ જે જનરેટ થયું એ આટલું થયું. હવે એની અંદર મ્યુ જેટલી પરમિએબિલિટી ધરાવતું કોઈ પદાર્થ મૂકવામાં આવે તો આ ચુંબકીય ક્ષેત્ર એ જે પદાર્થ છે એ પદાર્થને એના પોતાના ગુણધર્મો પ્રદાન કરે છે, જેને આપણે ભૌતિક વિજ્ઞાનની ભાષામાં આપણે એવું કહીએ છીએ કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ આ પદાર્થને મેગ્નેટાઇઝડ કરે છે. અને પરિણામે આ ચુંબકીય ક્ષેત્ર તો ઓલરેડી અંદર હતું જ, પ્લસ આ પણ એની સાથે મેગ્નેટાઇઝ થયો. અને આ એની સાથે મેગ્નેટાઇઝ થયો તો એની એનર્જી અંદર જે મેગ્નેટિક ફિલ્ડની જે ઇન્ટેન્સિટી છે, જે તીવ્રતા છે, વધી કે ઘટી? તો કે વધી. કેમ? બંનેની ભેગી થઈ. સી તમને સમજાવું. આ મેગ્નેટ આપણું મેગ્નેટ છે ઓલરેડી, અને આ મેગ્નેટે આને મેગ્નેટાઇઝ કરી દીધું 24 કલાકમાં. તો આ પણ આને ઊંચકી શકે છે, આ પણ આને ઊંચકી શકે છે. તો અંદરના વિસ્તારમાં ટોટલ મેગ્નેટિક ફિલ્ડ છે કેવું થઈ જાય છે ખબર નથી. આપણે એક માણસ કામ કરતો એની સાથે એક જણ જોડાઈ જાય અને એ એને સપોર્ટ કરે તો એની ટોટલ સ્ટ્રેન્થ કેવી થઈ જાય? વધી જાય મિત્રો. તો એનો મતલબ એ કે અંદરના વિસ્તારમાં જો માધ્યમ મૂકવામાં આવે તો યાદ રાખો કે B0 જે છે એ B0 એ આ પદાર્થને મેગ્નેટાઇઝડ કરે છે. મેગ્નેટાઇઝડ. ટાઇઝડ શબ્દ ખાસ એટલા માટે વાપરું છું કે ભૂતકાળ થઈ ગયો એટલા માટે, એટલે ડ આમ તો નહીં, મેગ્નેટાઇઝ કરે છે. બરાબર? મેગ્નેટાઇઝ કરે છે. અને પરિણામે અંદરના વિસ્તારમાં જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર B0 કરતા વધેલું હશે, એટલે વધી જાય છે. બોલો, અહીંયા સુધી કોઈને કંઈ પણ ડાઉટ નથી? બરાબર. હવે તમે જુઓ કે આટલું હવે અંદરના વિસ્તારમાં કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું એ વિચારો. તો કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર B કેટલું થઈ ગયું? તો કે B0 તો અંદર ઓલરેડી હતું જ ભાઈ, પણ આ B0 એ જે આ પેલા પદાર્થને મેગ્નેટાઇઝ કર્યો, એટલે એ અંદરનો જે પદાર્થ મેગ્નેટાઇઝ થયો એનું જે મેગ્નેટાઇઝેશન છે એ પણ આની અંદર એડ થાય, એટલે એ જે છે ધેટ ઇઝ કોલ્ડ Bm. હવે યાદ રાખો B0 શું છે? અંદર જે પેલો B0 જે છે ને, અહીંયા ટૂંકમાં લખી આપું છું. B0 એટલે સોલિડોની અંદર પદાર્થની કયો પદાર્થ જે આપણે મૂક્યો છે એની ગેરહાજરીમાં જે ચુંબકીય ક્ષેત્ર મળે તે આ છે. અને હવે કેટલું થઈ ગયું? ધેટ ઇઝ Bm. તો Bm શું થયું ખબર છે? સી ધીસ ઇઝ ઇક્વેશન નંબર 2. ઓકે, હવે Bm શું છે? તો કે Bm એ સોલેનોઇડના ગર્ભમાં રહેલ જે દ્રવ્ય છે એ દ્રવ્યમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. બોલો, અહીંયા સુધી કોઈને કંઈ પણ ડાઉટ નથી એવું હું માનું છું. ધેટ મીન્સ કે આ જે છે Bm એ મીડિયમની હાજરીમાં થઈ ગયું. ક્લિયર ને? Bm છે શું થઈ ગયું? એની હાજરીમાં થઈ ગયું. ઓકે, હવે બીજું થોડુંક મેથેમેટિક્સ આપણે જોઈએ છે. જુઓ કે સમીકરણ જે 1 છે, સમીકરણ 1 એની અંદર જે Ni છે એ શું છે? તો કે N એ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે, અને I એટલે એકમ લંબાઈ દીઠ આંટામાંથી પસાર થતો પ્રવાહ, એટલે Ni જે છે ને એ એકમ લંબાઈમાં જે રહેલા આંટા છે એમાંથી પસાર થતો પ્રવાહ I ગુણ્યા N એ તમારી ચુંબકીય તીવ્રતા આપે છે. આ જે છે મેગ્નેટિક તીવ્રતા નહીં, ચુંબકીય તીવ્રતાની વાત, એટલે ચુંબકીય તીવ્રતાની વાત કરું છું. ક્લિયર? મેગ્નેટાઇઝેશન કેપિટલ M, અને આ જે કહું છું ને N ઇન્ટુ I, ધેટ ઇઝ મેગ્નેટિક તીવ્રતા, અથવા તો એને ગુજરાતીમાં આપણે કહીશું ચુંબકીય તીવ્રતા. જેવું મેં તમને ના પાડી, પણ એ જ મેગ્નેટિક તીવ્રતા, એ જ આપણી ચુંબકીય તીવ્રતા છે.
ક્લિયર? હવે એની ચર્ચા પણ આપણે કરી છે. હવે આ જે બીએમ છે ને એ બીએમ શેના પર ડિપેન્ડન્ટ છે? સૌથી પહેલો પ્રશ્ન આપણને એ થાય કે આ બીએમ જે છે શેના પર ડિપેન્ડન્ટ? તો યાદ રાખો બીએમ જે છે બીએમ જે છે એ હંમેશા આપણું જે મેગ્નેટાઇઝેશન હોય, મેગ્નેટાઇઝેશન એટલે કયું? ધેટ ઇઝ કેપિટલ એમ. આની આગળ આપણે જે જોયું ધેટ ઇઝ કેપિટલ એમ. એટલે આ જે બીએમ છે એ આપણી જે મેગ્નેટાઇઝેશન છે ઓરિજિનલ પદાર્થનું એના ડાયરેક્ટલી પ્રપોઝનલ રિલેશનમાં, એટલે ડાયરેક્ટલી સમપ્રમાણમાં હોય. ક્લિયર? એટલે બીએમ જે છે ધેટ ઇઝ પ્રપોઝનલ ટુ આપણને એમ મળે છે. ઓકે, બીએમ ધેટ ઇઝ પ્રપોઝનલ ટુ એમ. હવે સપ્રમાણતા સંજ્ઞા જાય તો શું લાગે તમને ખબર છે? તો કે સપ્રમાણતા બીએમ જે છે એ આ બહારથી જે આપણે એકચ્યુઅલી બીએમ છે ધેટ ઇઝ ડિપેન્ડ્સ ઓન B0, પણ B0 છે ધેટ ઇઝ ડિપેન્ડ્સ ઓન મેગ્નેટાઇઝેશન, અને ધેટ ઇઝ વાય આપણે લખીએ છીએ કે બીએમ જે છે એ એમના સમપ્રમાણમાં હોય. એટલે બહારથી જેટલું ચુંબકીય ક્ષેત્ર વધારે લાગુ પડે છે એટલું ખીલ્લીની અંદર તમારું મેગ્નેટ જેટલું વધારે પાવરફુલ ને, આ મેગ્નેટ જેટલું વધારે પાવરફુલ ને એટલું આની અંદર મેગ્નેટાઇઝેશન થવાની સંભાવના વધારે, અને આની ઇન્ટેન્સિટી પણ કેવી આવશે? તમને વધારે જ આવશે. ક્લિયર? એટલે એક આ રિલેશન તમારે યાદ રાખવાનો છે. હમણાં આનો યુઝ કરવાનો નથી, આ માત્ર જાણકારી માટે છે, અને આને એક્ઝામની અંદર તમારે લખવાની જરૂર નથી. ક્લિયર? આ માત્ર જાણકારી માટે. એટલે એ બી યાદ રાખજો કે તમારે 1 માર્ક્સના એમસીક્યુમાં પાછું યાદ રાખવું પડશે. અને સપ્રમાણતા સંજ્ઞા જાય તો બીએમ જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે અહીંયા આગળ મ્યુ0 ઇન્ટુ કેપિટલ એમ. એટલે હવે આ ઇક્વેશનની આપણે જરૂર પડશે. ક્લિયર? તો ધીસ ઇઝ ઇક્વેશન નંબર 3. જાણકારી માટે એટલે યાદ રાખજો. પાછા આને એક્ઝામમાં આને શબ્દો લખવા પડશે, શબ્દમાં લખવું પડશે. શું? તો કે બીએમ જે છે એ મેગ્નેટાઇઝેશનની તીવ્રતા કેપિટલ એમના સમપ્રમાણમાં હોય છે. તો સમપ્રમાણમાં લખી અને પછી અચળાંક તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. જાણકારી માટે મીન્સ એમસીક્યુ માટે પણ તમને જરૂર પડવાની છે. એટલે આ તમે ભૂલતા નહીં, બીએમ પ્રપોઝનલ ટુ કેપિટલ એમ. ઓકે, ચલો આ થઈ ગયું ધેટ ઇઝ ઇક્વેશન નંબર 3. હવે બીએમ તો આપણી પાસે મળી ગયું, બીએમ તો આપણને મળી ગયું, અને B0 પણ આપણને મળી ગયું. હવે એટલું યાદ રાખજો કે સમીકરણ 1 માં n ઇન્ટુ i જે છે ને, n ઇન્ટુ i એને કેપિટલ H અને એને ચુંબકીય તીવ્રતા તરીકે આપણે ઓળખીએ છીએ. યાદ રાખજો, n ઇન્ટુ i, સ્મોલ n ઇન્ટુ i, અને that is equal to capital H. ક્લિયર? સો આ ni જે છે એની જગ્યાએ હું કેપિટલ H કરી દઉં તો મને સમીકરણ 1 શું મળશે? તો કે B0 is equal to mu0, અને ni ની જગ્યાએ મૂકી દઉં that is capital H, અને this is equation number 4. હું બ્લોક કરું છું, બધા જ ઇક્વેશન તમારે કામના છે. શેમાં? એમસીક્યુ માં, 2 માર્ક્સના દાખલામાં. બરાબર? હજુ મેથેમેટિકલ ડેરિવેશન બધું બહુ બાકી છે. હવે ધ્યાન આપજો. B0 અને BM ની વેલ્યુ મળી ગઈ. તો સમીકરણ 2 ની અંદર 3 અને 4 ની કિંમત મૂકી દઈએ, B0 અને BM ની અહીંયા કિંમત મૂકી દઈએ, તો શું થાય તમે જુઓ. તો આપણને B is equal to મળશે that is mu0 capital M plus mu0 into capital H, અને that is why B is equal to આપણને mu0 કૌંસમાં capital M plus capital H, ઇક્વેશન નંબર 5. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ઓકે, હવે યાદ રાખજો બીજી વસ્તુ કે આ આપણું બેઝિક ઇક્વેશન થઈ ગયું. હવે અંદર કિંમત મૂકેલું એટલે આની પણ તમને જરૂર પડવાની છે. હવે તમે h ને સૂત્ર કરતા બનાવશો તો શું મળશે? તમે સપોઝ આમાં h ને સૂત્ર કરતા બનાવો, h ને સૂત્ર કરતા, તો આખું પદ b માઇનસ mu0 એમ થઈ જશે. ક્લિયર થશે ને? તો એ ખાલી તમને જાણકારી માટે બતાવું છું. તમે h ને સૂત્ર કરતા બનાવો તો શું થાય? તો h ને સૂત્ર કરતા બનાવશો ને મિત્રો તો ઇક્વેશન આપણને મળશે that is b divided by mu0 અને માઇનસ that capital M. આ યાદ રાખજો, b માઇનસ mu0m, અને mu0 છેદમાં જતું રહેશે એટલે b by mu0 માઇનસ m. તમને આ h નું, અને આ જે છે એ તમારા ચુંબકીય તીવ્રતાનું ઇક્વેશન, અને h જે છે એ h ના પરિમાણ m ના પરિમાણ જેવા જ છે. હવે યાદ કરો. ચલો m ના પરિમાણ શું હતા?
તો કે એનો એકમ કયો હતો? એમ્પિયર પર મીટર અને પારિમાણિક સૂત્ર એમ્પિયર L-1. આ તો તમને ખબર જ છે. ક્લિયર? અહીં સુધી ક્લિયર? સો આ ઇક્વેશન 5 સુધી h નું ઇક્વેશન આ બ્લોક એટલા માટે મિત્રો કરું છું વિદ્યાર્થી મિત્રો કે આ જે છે ને એ તમને દાખલાની અંદર એક્ઝામ્પલ્સ ની અંદર તમને ડાયરેક્ટ યુઝ કરવાનું છે. હવે ધ્યાન આપજો. પદાર્થની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B જે છે એ આ રહ્યું. પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? B. એ H અને M બંને પર આધારિત છે. B જે છે એ H અને M બંને પર આધારિત છે. હવે સોલેનોઇડમાં એનો મતલબ એ કે સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ધેટ ઇઝ કેપિટલ I. કારણ કે H કોના પર ડિપેન્ડન્ટ છે? I પર ડિપેન્ડન્ટ છે. સી H કોના પર ડિપેન્ડન્ટ છે? I પર. એનો મતલબ એ કે બાહ્ય પરિબળની અંદર એટલે કે સોલેનોઇડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ જે છે એને લીધે કેપિટલ H મળે છે અને જે બાહ્ય પદાર્થ છે એને કારણે કેપિટલ M મળે છે. ક્લિયર? હવે આ એક કન્ડિશન્સ તમે યાદ રાખજો કે જો એકચ્યુઅલી તમે સમજો આ પદાર્થનું મેગ્નેટાઇઝેશન કેટલું થશે, બહુ હેવી મેગ્નેટ બનશે કે એનું મેગ્નેટાઇઝેશન ઓછું થશે, એનો આધાર શેના પર છે ખબર છે? કેટલો પ્રવાહ પસાર થાય છે એના પર છે. અને પ્રવાહ પસાર થાય છે એ કોના પર ડિપેન્ડન્ટ છે? પ્રવાહ પસાર થશે એ વેલ્યુ કોના પર ડિપેન્ડન્ટ છે? H પર ડિપેન્ડન્ટ છે. એટલે યાદ રાખજો કે જો H નું મૂલ્ય બહુ પ્રબળ ન હોય, તો કેપિટલ M જે છે ધેટ ઇઝ પ્રપોઝનલ ટુ કેપિટલ H આપણને મળે છે. ક્લિયર? સો અહીંયા સપ્રમાણતા સંજ્ઞા જાય તો M જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ સપ્રમાણતા સંજ્ઞા લાગે ધેટ ઇઝ કાઈ. કાઈને લખવા માટેની સંજ્ઞા ધ્યાનથી જોજો. કાઈ માટે તમારે આવું કરવાનું છે. આને સેટ શેપ આ રીતે આપવાનો છે અને અહીંયાથી આ લાઈન છે એને સ્ટ્રેટ રાખવાની છે. ક્લિયર? અને ધીસ ઇઝ કોલ્ડ કાઈ. કાગડો જેમ કાઈ કરે ને ધેટ ઇઝ કાઈ. ક્લિયર? અને કાઈ જે છે એ સફિક્સમાં તમે કાઈ પણ રાખી શકશો અથવા તો એટલે કાઈ ઇન્ટુ H પણ ચાલશે અથવા તો કાઈની જગ્યાએ કાઈ M પણ ચાલશે. એટલે કોઈ જગ્યાએ એક્ઝામ્પલની અંદર કાઈ આપે કે કાઈ M આપે એનો બંનેનો મતલબ એક જ છે. ક્લિયર છે? અને આ જે અચળાંક છે એ પરિમાણ રહિત છે. અને આ જે ક્વોન્ટિટી છે એ ક્વોન્ટિટીને આપેલા પદાર્થના દ્રવ્યની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહેવામાં આવે છે. મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહેવામાં આવે છે. ક્લિયર? હજુ આપણું ડેરિવેશન્સ બધું બાકી છે. નંબર ખાલી તમે લોકો આપતા જજો. આ આપણું ઇક્વેશન નંબર 5 હતું અને આ જે છે ધીસ ઇઝ ઇક્વેશન નંબર 6. તમને મેગ્નેટિક સસેપ્ટિબિલિટીનું પારિમાણિક સૂત્ર પણ મિત્રો પૂછી શકે તો એ પણ તમારે લખવાનું છે. ધેટ ઇઝ M0 L0 T0. ક્લિયર? અને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી એ પદાર્થ બદલાશે, ચુંબકીય ગુણધર્મ ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે એવું કહી શકાય કે તે ચુંબકીય દ્રવ્ય બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કેવો પ્રતિભાવ આપે છે તે દર્શાવે છે. એટલે કે આની અંદર આપણે આ જે પદાર્થ મૂક્યો ગ્રીન કલરની બોર્ડર છે ને યલો કલર મેં હાઇલાઇટ કર્યો છે, ચુંબકીય પદાર્થ એક એવો પદાર્થ છે કે જે ચુંબકીય ગુણધર્મ ધરાવે છે. હવે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી જે છે ને એ માધ્યમનો ગુણધર્મ છે. કયો માધ્યમ છે? અંદર મૂકીએ છીએ જે ચુંબકીય ગુણધર્મ ધરાવે છે એની સાથે સંલગ્ન છે. એટલે કે કોઈ પણ ચુંબકીય ગુણધર્મ ધરાવતો પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ કેવો એ કેટલા ઇન્ફ્લુઅન્સમાં આવે છે, એ કેવો પ્રતિભાવ આપશે એનો એક માપ દર્શાવે છે. સમજ્યા? એટલે આ બેઝિકલી એ બીજું કંઈ નહીં, માધ્યમ સાથે સંકળાયેલો એક ગુણધર્મ જ છે. આપણે એવું એને કહી શકીએ છીએ. બરાબર? જોઈએ આગળનું ડેરિવેશન. તો આટલું પોઝ કરીને પહેલા તમે લોકો લખી લો. ચલો, તો બધા ઇક્વેશન્સ આમ તો તમે લોકો અત્યાર સુધી લખી લીધા છે. એટલે હવે આપણે આગળ જઈએ છીએ. જુઓ તો તમે ઇક્વેશન પહેલું જે મારી પાસે છે કાગળ હું જરા લઈ લઉં એટલે કાગળમાંથી મારે તમને થોડું ગાઈડ કરવું પડશે. તો ઇક્વેશન ધ્યાનથી જુઓ. કયું ઇક્વેશન જોવાનું છે તમારે? ધેટ ઇઝ ઇક્વેશન નંબર 5 જુઓ. ચાલો, તો સમીકરણ 5 ની અંદર સમીકરણ 6 ની કિંમત મૂકતા
ચલો સમીકરણ 5 તમારી પાસે નોટની અંદર તમે લખી દીધું છે, રાઈટ? તો b ઇઝ ઇક્વલ ટુ μ0 કૌંસમાં કેપિટલ M એઝ ઇટ ઇઝ ને, અરે સોરી, કેપિટલ M ની વેલ્યુ તો આપણને મળી બચાવો કેટલી, ધેટ ઇઝ કાઈ ઇન્ટુ h. સો આને આપણે કરીએ છે ધેટ ઇઝ b ઇઝ ઇક્વલ ટુ μ0 કૌંસમાં કેપિટલ H પ્લસ કેટલું થશે, μ0 કૌંસમાં h એઝ ઇટ ઇઝ અને m ની જગ્યાએ મૂકીશું આપણે કાઈ ઇન્ટુ h. બોલો અહીંયા સુધી કઈ ડાઉટ નથી? હવે h કોમન નીકળે આપણને ખબર છે આની અંદરથી, તો b ધેટ ઇઝ ઇક્વલ ટુ μ0 કૌંસમાં 1 પ્લસ કાઈ અને ઇન્ટુ કૌંસની બહાર આપણને શું આવશે, ધેટ ઇઝ કેપિટલ H મળશે. ઓકે, હવે યાદ રાખજો ધ્યાનથી, જેમ બી જે આપણે ઇક્વેશન ભણી ગયા, બી પ્રપોઝનલ ટુ એમ આપણને મળ્યું હતું અને પ્રપોઝનલ ટુ એચ મળ્યું હતું, બરાબર? તો બી જે છે ને એ પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે અને ધેટ ઇઝ પ્રપોઝનલ ટુ, ધેટ ઇઝ ઇક્વલ ટુ આવશે આપણને મ્યુ ઇન્ટુ એચ. એનો મતલબ એ કે આ મ્યુ જે છે અંડરલાઈન કરીને બતાવું છું કે મ્યુ કોને ઇક્વિવેલન્ટ બને છે, જુઓ આને ઇક્વિવેલન્ટ બને છે. ઓકે, તો આપણને મ્યુ જે છે એ કેટલો મળે છે, જુઓ તો કે મ્યુ ધેટ ઇઝ ઇક્વલ ટુ μ0 કૌંસમાં 1 પ્લસ કાઈ. આ કાઈની જગ્યાએ આપણે કાઈ એમ લખી શકીએ છીએ. ઓકે, એટલે એના માટે તમારે કોઈ વધારે ટેન્શન લેવાની જરૂર નથી. બીજું તમે જુઓ, આ બધા ઇક્વેશન્સ વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં કેપેસિટરની અંદર ભણી ગયા છીએ આપણે, રાઈટ? તો આ જે મ્યુ છે એ મ્યુ આપેલ માધ્યમની પરમિએબિલિટી છે. હવે તમે એક વસ્તુ ભણી ગયા છો, ખબર છે તમને? એપ્સિલોન બાય એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન r. વિદ્યુત ક્ષેત્રની અંદર ભણી ગયા, તો એવી રીતે મ્યુ બાય μ0 ઇઝ ઇક્વલ ટુ મ્યુ r મળે. તો અહીંયા જો μ0 છેદમાં આવી જાય તો આપણને ખબર છે કે ભાઈ મ્યુ બાય μ0 ઇઝ ઇક્વલ ટુ મ્યુ r, અને આને આપણે કહીએ છીએ સાપેક્ષ પરમિએબિલિટી. આને ખાલી સમજવા માટે છે, બરાબર? એટલે એના માટે તમારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી, એટલે અહીંયા વચ્ચે લખશો નહીં. તો મ્યુ બાય μ0 ઇઝ ઇક્વલ ટુ આપણને મ્યુ r મળશે. તો અહીંયા હું લખી દઉં આના ઉપરથી, મ્યુ r ઇઝ ઇક્વલ ટુ મ્યુ બાય μ0 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાઈ. ચાલશે? તો આ થઈ ગયું આપણું ઇક્વેશન. મ્યુ r એટલે 1 પ્લસ કાઈ, અને એ જે છે 1 પ્લસ કાઈ જે છે એના, એટલે મ્યુ r જે છે એને આપણે કહીએ છીએ સાપેક્ષ પરમિએબિલિટીનું ઇક્વેશન. ક્લિયર? હવે સમીકરણ તમે જુઓ ધ્યાનથી, બીજા એક સમીકરણ તમારી પાસે છે. બી નું બેઝિક ઇક્વેશન તમારી પાસે કયું આવ્યું? બી નું બેઝિક ઇક્વેશન તો જો અહીંયા બી બરાબર મ્યુ એચ આવ્યું, તો મ્યુ બરાબર μ0 મ્યુ r, મ્યુ બરાબર μ0 ઇન્ટુ મ્યુ r થાય. તો અહીંયા મ્યુ ની જગ્યાએ μ0 મૂકી શકીએ છીએ. તો આને ઇક્વેશન્સ નંબર આપણે આપી દઈએ છીએ, ધેટ ઇઝ ઇક્વેશન છેલ્લું આપણું 6 હતું, તો આ થઈ ગયું 7. તો સમીકરણ 7 પરથી b ઇઝ ઇક્વલ ટુ મ્યુની જગ્યાએ મૂકી દઉં છું μ0 ઇન્ટુ મ્યુ r અને ઇન્ટુ કેપિટલ H. મિત્રો આ સમીકરણ પણ આપણને જરૂર પડશે દાખલા ગણવા માટે. ક્લિયર? તો અલ્ટિમેટલી છેલ્લે તમને એવું થાય કે એકચ્યુઅલી તમે જુઓ કે મ્યુ r એટલે 1 પ્લસ કાઈ એમ થઈ ગયું. હવે કાઈ એમ પરિમાણ રહિત છે, તો મ્યુ r પણ પરિમાણ રહિત આવી જ ગયું તમારું, કારણ કે એ તો આમ પણ પરમિએબિલિટીનો ગુણોત્તર છે, અને કોઈ પણ ભૌતિક રાશિનો ગુણોત્તર હોય, એ ગુણોત્તર તો તમને કેવો મળે? પરિમાણ રહિત જ મળે, બરાબર? એટલે એના માટે તો તમને કોઈ ઇશ્યુ નથી. હવે યાદ રાખજો કે 3 રાશિ તમને અહીંયા આગળ મળે છે, ધેટ ઇઝ કાઈ, બીજી છે તમારી મ્યુ r અને ત્રીજી છે મ્યુ. આ બધા એકબીજા સાથે સંકળાયેલા છે, બરાબર? એટલે આ બધું મેથેમેટિક્સ જે છે એ મેથેમેટિક્સ તમને એવું થાય કે સર આ મ્યુ r છે કે આ કાઈ છે, એના પરથી આપણને શું મળશે? તો મિત્રો જે કાઈ છે ને, કાઈ જેને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહીએ છીએ, તો તમારી ટેક્સ્ટ બુકની અંદર એક ટેબલ આપ્યું છે કે જુદા જુદા પદાર્થો, ડાયામેગ્નેટિક પદાર્થો અને પેરામેગ્નેટિક પદાર્થો, એની જે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી છે, સસેપ્ટિબિલિટી જુદી જુદી મળે છે. પેરામેગ્નેટિકની ધન મળે છે, ડાયામેગ્નેટિકની ઋણ મળે છે. હવે આની પાછળનું કારણ શું છે?
બરાબર. તો જે પદાર્થોની કાયની વેલ્યુ, જે પદાર્થો માટે કાયની વેલ્યુ જે છે એ ધન હોય તો એ પેરામેગ્નેટિક પદાર્થો કહેવાય છે, અને જે તમારા કાયનું વેલ્યુ જો ઋણ હોય તો એને આપણે ડાયમેગ્નેટિક પદાર્થો કહીએ છીએ. અને આ બંનેમાં ડિફરન્સ શું છે તો એ જ હવે આપણો નેક્સ્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, કે ચુંબકીય ગુણધર્મોને આધારિત જે રીતે વિભાજન કર્યું છે. મેં કહ્યું ને કે પેલા સોલેનોઇડની અંદર જે પદાર્થ મૂકીએ છીએ તો એ પદાર્થ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ છીએ તો એમાં વર્તણૂકની આધારે, એ પદાર્થના વર્તણૂકની આધારે એનું વર્ગીકરણ કર્યું, એના ચુંબકીય ગુણધર્મોના આધારે એનું વર્ગીકરણ કર્યું. તો એવા પદાર્થો છે કે જેની અંદર જે મેગ્નેટાઇઝ થાય છે, તો પેલી ખીલ્લી મેગ્નેટાઇઝ થાય છે, તો ખીલ્લીમાં મેગ્નેટાઇઝેશન એવી રીતે થાય કે જેમાં એમની ડિરેક્શન એચની ડિરેક્શનમાં હોય, એટલે એમ અને એચ એક જ દિશામાં હોય. તો એવા પદાર્થો પેરામેગ્નેટિક પદાર્થો છે. એટલે આપણે આમ તો 3 પદાર્થો ભણવાના છે ચુંબકીય પદાર્થો: પેરામેગ્નેટિક, ડાયામેગ્નેટિક અને ગાંડા મેગ્નેટિક. અરે ગાંડા નહીં, ફેરોમેગ્નેટિક. ડાયા એટલે ડાયા છે, ડાયા નથી ભાઈ, ફેરોમેગ્નેટિક. બરાબર. આમ તો કેમેસ્ટ્રીની અંદર તમે લોકો ભણી ગયા છો, પણ ગુજરાતીમાં તમે ભણ્યા છો. પેરામેગ્નેટિક જે છે ને મિત્રો, એને ગુજરાતીની અંદર અનુચુંબકીય કહીએ છીએ, જે કેમેસ્ટ્રીમાં છે. ડાયા ધેટ ઇઝ પ્રતિચુંબકીય તમારું છે, અને ફેરોમેગ્નેટિક જે છે ધેટ ઇઝ લોહ ચુંબકીય છે. આવા તમારા પદાર્થો છે, એ પદાર્થો ચુંબકીય ગુણધર્મ ધરાવે છે. જે પદાર્થો ચુંબકીય ગુણધર્મો ધરાવી શકે એનો મતલબ શું કાઢવાનો છે તમારે, કે એના ઉપર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ ને તો એના ગુણધર્મો બદલાય છે. ધેટ મીન્સ કે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની એના ઉપર અસર થવા દે છે. બરાબર. તો એવા પદાર્થોનું 3 જુદા જુદા ભાગની અંદર મિત્રો વર્ગીકરણ કર્યું છે. એ જ 3 પદાર્થો આપણા આ રહ્યા, અને એ જ 3 પદાર્થના આધારે આપણે, એ પછી ઘન પણ હોઈ શકે. આ બધા પદાર્થોમાં યાદ રાખજો, આ બધા પદાર્થો છે એમાંથી કોઈ ઘન પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે, વાયુ પણ હોઈ શકે. ફરક શું છે? એમના ચુંબકીય ગુણધર્મો જુદા છે, અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ એમની વર્તણૂક જુદી છે, અને વર્તણૂકના આધારે એમનું વર્ગીકરણ કર્યું. તો આપણે દરેકની ડિટેલ્સ બહુ ઇન્ડિવિજ્યુઅલી જોવાની છે, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમારા ચુંબકીય પદાર્થો. તો આપણું જે ચેપ્ટર છે, ચેપ્ટરનું નામ શું છે? ચુંબકત્વ અને દ્રવ્ય. તો અહીંયા મેગ્નેટાઇઝેશન કમ્પ્લીટ થાય છે, અને હવે આપણે જઈએ છીએ દ્રવ્ય ઉપર, મીન્સ કે એવા દ્રવ્યો કે જે ચુંબકીય ગુણધર્મ ધરાવે છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વધારે ડિટેલમાં આપણે ચર્ચા કરવાના છે આ 3 પદાર્થો ઉપર. ઓકે. અને આ બધું જ મેથેમેટિક્સ છે, અને એ મેથેમેટિક્સને ધ્યાનમાં રાખીને ક્વેશ્ચન પૂછાય છે, ડિરાઈવ કરવાના. કેવી રીતે પૂછાય છે એ સૂત્રની અંદર સ્પષ્ટ જ લખેલું આપે છે કે તમારે આ ઇક્વેશન તારવવાનું છે, કે આ ઇક્વેશન તારવવાનું છે, કે સાપેક્ષ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી સમજાવવાની છે. આ બધી વસ્તુ એ તમને ખ્યાલ આવી જશે. ક્વેશ્ચન જોશો એટલે તમને ખ્યાલ આવી જ જશે. બરાબર. એમાં તમને કોઈ તકલીફ નહીં પડે. તો લખીને તૈયાર કરજો. બસ આટલું મારે તમને કહેવું છે. અને ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ ચેનલ એન્ડ ધ વિડીયોઝ. ઓકે. મળીએ. ટેક કેર. સ્ટે સેફ. સ્ટે કનેક્ટેડ વિથ યોર ફેમિલી. જય શ્રી કૃષ્ણ.